તો ભાદરવી પૂનમ પહેલા અંબાજીમાં સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। અંબાજી નજીક હાઈવે પર પથ્થર મૂકવામાં આવ્યા છે। રસ્તા પર પથ્થર મૂકીને રસ્તો બ્લોક કરવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે રાણપુર ઘાટા માર્ગનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં અંબાજી જતા શખ્સે વિડીયો બનાવીને આ વિડીયો વાયરલ કર્યો છે। લૂંટના ઈરાદે અહીંયા પથ્થર મૂકવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠામાં ભાદરવી પૂનમ પડતા પહેલા જ અંબાજી જતા ભક્તોની સુરક્ષા પર અહીંયા સવાલો ઉઠી રહ્યા છે। અંબાજી નજીક રાણપુરા ઘાટા માર્ગનો આ વિડીયો કે જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે આપણી સાથે। ધવલ, જણાવશો, ભાદરવી પૂનમ એટલે અંબાજીના દર્શનાર્થે અનેક શ્રદ્ધાળુઓ જતા હોય છે, ત્યારે આ રીતે રસ્તા પર પથ્થર મૂકવાનો શું ઈરાદો હોઈ શકે? કયા કારણોસર આવી ઘટના? જનતા ચોક્કસથી હવે આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મહાકુંભ છે તે નજીક આવી રહ્યો છે। ભાદરવી પૂનમના આ મહાકુંભ દરમિયાન લાખો માઈ ભક્તો છે તે સમગ્ર ગુજરાત કે ગુજરાત બહારથી પગપાળા છે તે અંબાજી ખાતે પહોંચતા હોય છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે આ મહાકુંભ આવી રહ્યો છે ને તે પહેલા જ એક વિડીયો છે તે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ગઈકાલનો આ વિડીયો હોવાનું મનાઈ રહ્યું છે। મહત્વની વાત છે કે આ વિડીયો છે તે ભક્તોની સુરક્ષા પર સવાલ ઉઠાવી રહ્યો છે। જે પ્રકારે અંબાજી જવાનો જે માર્ગ છે ને અંબાજી માર્ગ પર રાણપુર ઘાટા નામનો જે વિસ્તાર આવેલો છે, આ વિસ્તારમાં હાઈવે પર પથ્થરો ગોઠવવામાં આવ્યા હતા। મોડી રાત્રે પથ્થરો ગોઠવી અને જે પ્રકારે રસ્તો છે તે બ્લોક કરવાનો પ્રયાસ કરાયાનો વિડીયો છે તે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહત્વની વાત છે કે લુણાવાડાથી અંબાજી ગાડી લઈને જઈ રહેલા લોકો સાથે આ ઘટના ઘટી હતી ને તે બાદ આ લુણાવાડાના જે માઈ ભક્તો હતા તે ભક્તોએ અત્યારે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। લુણાવાડાના જે ભક્તો છે તેમના દ્વારા આક્ષેપ પણ કરાયા છે કે અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે આ જે કૃત્ય છે તે આચર્યું હોવાનું અત્યારે તેમના દ્વારા આક્ષેપ પણ કરાયો છે। ત્યારે કહી શકાય કે ભાદરવી પૂનમનો મહાકુંભ આવી રહ્યો છે, લાખો માઈ ભક્તો અંબાજી પહોંચવાના છે તે પહેલા જ અત્યારે તો જે પ્રકારે આ સમગ્ર ઘટના બની છે ને તેને કારણે ક્યાંક ને ક્યાંક ભક્તોની સુરક્ષા પર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે। જે વ્યક્તિઓએ વિડીયો વાયરલ કર્યો છે તેમને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ ક્યાંક ને ક્યાંક માંગ કરતી જોવા મળી રહી છે। ભાવિની જી, આભાર ધવલ સમગ્ર માહિતી બદલ।